ગાંધીનગરના ચિલોડામાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે। 4 વર્ષની માસૂમ બાળકી પર તેના જ પિતાએ દુષ્કર્મ આચર્યાનો આરોપ છે। બાળકીની તબિયત બગડતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો। પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। ચિલોડામાં પિતા પુત્રીના પવિત્ર સંબંધને કલંકિત કરતી ઘટના બની છે। માતા પિતા વચ્ચે અણબનાવ હોવાથી માતા બાળકોને લઈને પિયર રહેતી હતી। આરોપી પિતા બાળકીને પોતાની સાથે લઈ ગયો હતો। બીજા દિવસે બાળકીના ગુપ્તાંગમાંથી લોહી નીકળતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી। ગાંધીનગર સિવિલ હોસ્પિટલ દ્વારા ચિલોડા પોલીસને જાણ કરવામાં આવતા તપાસ શરૂ કરી હતી। પોલીસે આરોપીની ધરપકડ કરી પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે। હાલ બાળકીની તબિયત સ્થિર હોવાનું પોલીસનું કહેવું છે। આજે દિવસના સમયે ચિલોડા પોલીસ સ્ટેશનને સિવિલ હોસ્પિટલ ગાંધીનગર તરફથી એક એમએલસીની ફરિયાદ મળી હતી, જેમાં એક નાની બાળકી જેની ઉંમર 4 વર્ષ છે એના સાથે કંઈ દુષ્કર્મ જેવું બનાવ બનેલું છે એવી માહિતી મળતા ગાંધીનગર પોલીસ ચિલોડા પોલીસ તુરંત સિવિલ હોસ્પિટલ આવી હતી અને પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે આ સંપૂર્ણ બનાવ બાળકીના ફાધર દ્વારા કરવામાં આવ્યું છે, જો આરોપી છે। આ કેસમાં વિગત એવી છે કે આરોપીની મધર અને નાની બાળકીની મધર અને ફાધર વચ્ચે કોઈ મનમુટાવ ચાલતું હતું અને કાલે રાત્રિના સમયે આ ફાધર પોતાની બાળકીને એના નનિહાલ જ્યાં એની વાઈફ હતી ત્યાંથી પોતાના ઘર લઈને આવ્યું હતું અને રાતમાં એવું બનાવ બનેલ હતું। સવારના સમયે જો એના રિલેટિવ્સને નાની બાળકીને જોયા તો એને જોવામાં મળ્યું કે એના પ્રાઇવેટ પાર્ટ્સમાંથી કંઈ લોહી જેવું આવે છે। આ પ્રાથમિક દ્રષ્ટિએ જોતા એને તુરંત જ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલ હતું અને એમએલસી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આવી હતી। અત્યારે બાળકી સ્ટેબલ છે અને પોલીસને જો નાની બાળકીનો ફાધર છે જો અક્યુઝ છે એને ડિટેન પણ કરી લીધું છે અને બાકી તપાસ અને પ્રોસિજર ચાલુ છે। પોલીસે ઘટના સ્થળ અને અન્ય પુરાવાઓ એકત્ર કરી તપાસ તેજ કરી છે। બાળકીનું મેડિકલ પરીક્ષણ કરાયું છે અને કેસમાં વધુ કાનૂની કાર્યવાહી ચાલી રહી છે। પરિવારજનોના નિવેદનો પણ નોંધવામાં આવી રહ્યા છે। પોલીસે જણાવ્યું કે સમગ્ર મામલે તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે।